અજીતસિંહજી ગોહિલ, ઘનશ્યામે ઢોલરિયા સાહેબને વિનંતી કરીશ જોરદાર તાળીઓથી વધાવીશું. રાગૌન નાટક એમની પણ તૈયારી થઈ રહી છે. આજે મારી હથેળી ઉપર હું જુનાગઢ ને રાખું છું. કોઈ એવો મત પુરુષ છે જે મને હરાવી શકે? પણ સોરઠિયા એ વલખા કરી અને મેલું લાગે કોણ. પણ હું જવાન હવે મારા બાળની અરે રે એ તો સમજણ હે માત ભવાની. અરે હવે હું ક્યાં જાઉં? આ સોલંકી વંશે જુનાગઢ કબજે કર્યું છે. હવે મારું અને મારા દીકરાનું કોણ? હે માં ભવાની, લાજ રાખજે. વાલભાઈ, ઓ વાલભાઈ. અરે મહારાણી, શું કહો છો? એ તો મને કહો. અરે વાલભાઈ, તને એમ કે મારો ખોળો ખાલી છે? સોલંકી વંશે જુનાગઢ કબજે કર્યું અને કદાચ દુશ્મનોને ખબર પડે કે રાનો વંશ જીવતો છે તો તે કદાચ મારા બાળકને મારી નાખશે. અરે વાલભાઈ, મારું એક કામ કરીશ? હા મહારાણી, બોલો. એવું તો વળી શું કામ છે જે મારાથી થાય તેમ છે? અરે વાલભાઈ, આલીદર બોલીદર ગામમાં મારો જીભનો માનેલો ભાઈ છે. ત્યાં તું આ વંશને પહોંચાડી દે. જી, જેવો હુકમ મહારાણી. લે વાલભાઈ. પણ દેવી જગને દીકરો અરે રે હું તો ખાતે ખેલાવું નહીં. પણ જોબાન એ જાતે આમ ચડિયો હવે સમજણ માત ભવાની. હે માં ભવાની, બસ હવે તારા શરણે આવું છું. પણ વંદમાં એ મૂક્યો મેં તો દીકરો અરે આજે સોરાની ધરતી નો રાય. પણ જુનાનું એ ખેલવા નહીં આવજો. અરે આજે સુમલ દે અગ્નિ કુંડ. પણ માતે એ ઉપાડે સુંદનો અરે રે તો હાલી વાલભાઈ આજ. પણ કાલી હે માજલી જો ને રાતડી અરે રે તો સોરઠની દાસી જો ને જાય. ભીમડા, તને એમ કે હુલ્લો ખાલી છે? એવું તો વળી એમાં શું છે? આ હુલ્લામાં તો રાનો વંશ ભરેલો છે. કદાચ દુશ્મનોને ખબર પડે અને મારી તપાસ કરે તો આ નવગણને મારી નાખશે. તારી સિવાય આ ભગીરથ કામ કોઈ બીજું કરી જ ના શકે. એવું તો વળી શું ભગીરથ કામ છે? આ હુલ્લો તો તારી માથે લઈ લે, તને કોઈ તપાસ નહીં કરે. આવા હુંડલા તો અમારે માથે જ હોય ને. કદાચ આ હુંડલા મારે માથે હોય તો રાજાના દુશ્મને ખબરે પણ ના પડે. તું મને ક્યાં મળીશ? કેવી રીતે મળીશ? હું રસ્તામાં ગમે ત્યાં વેશ પલટો કરી લઈશ. હું ડાકણ બનીશ, હું વિજોગણ બનીશ. હું કોઈ પણ વેશ પલટો કરીને આલીદર બોલીદર ગામના સીમાડે પહોંચી જ જઈશ. જે પહેલા પહોંચે તે રાહ જોશે. પણ માતે એ નવઘણ સોંપ્યો અરે રે એનું રખો પોય રાખજે ભીમડા. પણ યાદાસી એ તને સોંપીને જાય છે. અરે રે આ તો સોરઠનો નવઘણ વીર. જય માતાજી. જય માતાજી. મુખ પર મોરલીને કાખમાં જોલી માથે પડ્યા કળાના જોગી બાબા જોગના બનાવી મને આજ.
જોગી બાબા જોગના બનાવી મને આજ જોગી બાવાને ઉતારા ઓરડા જોગણ મેળી કે રામેલ જોગી બાવા જોગના બનાવી મને આજ જોગી બાબા જોગના બનાવી મને આજ અરે કોણ છો તું ભીમડો? આ સુરલામાં હું છે? આમાં તો રાજા કૂતરું મરી ગયું હતું, તેને બહાર નાખવા જતો હતો. જો તમે તેને કહો તો તેને જૂનાગઢની બહાર નાખતો હું. જા ભાઈ જા. નેજાધારી વાલભાઈ વાલિયા જાય છે આલીદાર બોલીદાર ગામમાં નેજાધારી વાલભાઈ વાલિયા નેજાધારી વાલભાઈ વાલિયા નેજાધારી વાલભાઈ વાલિયા નેજાધારી વાલભાઈ વાલિયા. હજી સુધી કેમ આવ્યો નહીં? કદાચ રસ્તામાં એમને દુશ્મનોએ પકડીને મારી તો નથી નાખ્યો ને? આવ્યો કે આવશે? એ આવ્યો. ભાઈ, આવવામાં આટલી બધી વાર શાની લાગી? રાજાના દુશ્મનોએ મારી તપાસ કરી, તેને માંડ જીવતો પાછો આવ્યો છું. માંગી લે ભીમડા, માંગી લે. આજે તું કે અને આ જગતના ચોકમાં વાલભાઈ વહેંચાઈ ન જાય તો મારું નામ પણ વાલભાઈ વડાલણ નહીં. ના બેનને વેચાવાનું થોડું હોય, વાલ અને વેલાને પણ કાન હોય. કોઈ સાંભળી જાય એને પેલા તું નવગને આલીદર બોલીદરના ને સુધી પહોંચાડી દે. ના ભાઈ, આજે તે મારું એવું ભગીરથ કામ કર્યું છે કે તારી સિવાય કોઈ બીજું કરી જ ન શકે. માંગી લે, કાંઈક તો માંગ. ના બેન, મોડું થાય છે. રાના વચ્ચે જીવતો રાખવો પડશે. જા બેન, તું વઈ જા. પણ વચનિયા એક આપજો. અરે રે તો ભીમડો માંગતો જાય. પણ વલભાઈ હે પાછા વળજો. અરે રે આજ કેળો તણી કટાર. બોલ, શું વચન જોઈએ છે? તારી કમરમાં કટાર છે તે મને આપી દે. એ તું કે આ કટારને તારે શું કરવી છે? બેન, વચન આપ્યા પછી તેનો ખુલાસો. પણ અમારા એના પેટમાં અરે રે આવડી મોટી વાત ના ટકે. પણ હું કોઈને એ કહી દઉં આ વાતડી. અરે રે તો નાનો વંશ ઓલવાય. અરે ભાઈ, આ તે શું કર્યું? આવડી મોટી વાત જો રાજાના દુશ્મનને ખબર પડી જાય તો મને મારી નાખે, અને મને મારી નાખવામાં મને કઈ વાંધો નથી, પણ રાણો વંશ ખોલવાઈ જાય. જા બેન, તો વઈ જા. અરે, આલીદર બોલીદરનો ને આજ છે ને? હા, જૂનાગઢ થી આવું છું. રાજની દાસી છું. મારું નામ વાલભાઈ વડાલણ છે. મહારાણી સુમલદેવ પરમારે આ થાપણ તમને સોંપવાનું કહ્યું હતું. આનું ધ્યાન રાખજો. જૂનાગઢ થી મહેમાન આવ્યા છે. હવે તો જહાજને બાજુમાં મૂકો. પણ માંડા હે અમારે માલ તો અરે રે તો તે દી બંધવા ડિટેલ બોલ. પણ અમે તો હે સોફ્યો ન મકાન. અરે રે તો સોરા ચિતના મહેમાન.
હવે તો જહાલને બાજુમાં મૂકો. દીકરી તો પારકી થાપણ કહેવાય. હવે જૂનાગઢના ધણીને સંભાળો. જેવો હુકમ આયર. આયર, મેં તમારું પડખું સેવું છે. બધું મૂકીને હું તમારા ઘરે આવી છું. તો આયર, એમાં કઈ કહેવાનું હોય? ભલે. વૃક્ષ તણારિયા માંડવરો પડાય મે એવું છેર કર્યો છે આઈર કુંડરે સોરઠના રાજ માંડવરો પડા બોલી દર ગામમાં હે જેવા માંડવ રોપણા આઈર કુળમાં વૃક્ષ તણારિયા માંડવરો પડાય મે ઉછેર કર્યો છે આઈર કુળરે સોરઠના રાજ માંડવ રોપણા આઈર કુળમાં હે જીવા માંડવ રોપણા આઈર કુળમાં હે જીવા માંડવ રોપણા આઈર કુળમાં. જાહલ કેવડી મોટી થઈ ગઈ. ઉગો પણ કેવડો મોટો થઈ ગયો. નવગણ એ બેટા નવગણ. નવગણ પણ કેવડો મોટો થઈ ગયો. સરદાર, મેં સાંભળ્યું છે આલીદર બોલીદર ગામમાં દેવંત વાત કરીને એક આયર રહે છે. જૂનાગઢના નવગણને તેને જીવતો રાખ્યો છે. શું કહો છો? દેવા તાયરે મારા દુશ્મનને મોટા કર્યા છે. હા, જાઓ આયરને લઈ આવો. આયર, જૂનાગઢના દરબારમાં તમને બોલાવે છે. આયર, મેં સાંભળ્યું છે કે તમે મારા દુશ્મનને મોટા કર્યા છે. ક્યાં છે મારો દુશ્મન? જાઓ દુશ્મનને લઈ આવો. જૂનાગઢ થી આવું છું. જૂનાગઢનો સિપાહી છું. દેવાન બોદરે ચિઠ્ઠી આપી છે, વાંચી લેજો. પણ આઈર એ ચિઠ્ઠી મોકલે અરે રે તમે રાખી ન કરજો વાત. પણ આજે પોતાના એ પોતાના એ દીકરાને જગાડ્યો અરે રે આજે નવઘણને જીવતો રાખ. ઉગા, એ ઉગા, જૂનાગઢ થી સિપાહી આવે છે. તારે તેની સાથે જવાનું છે. માં, મારે પણ જવું છે. બેટા, અત્યારે તો ઉગાને એના પિતાની સાથે જવા દે. પછી તું મારી સાથે આવજે. ભલે માં. સરદાર, આરો આપણો દુશ્મન. સરદાર, આ નવગણ નથી, આ તો પોતાનો જ દીકરો લાગે છે. શું કહો છો? અરે આયર નવગણ છે કે પોતાનો દીકરો છે? આયર આમને માને જવા રાણીને લઈ આવો. આ રાણી, જૂનાગઢના દરબારમાં આયર તમને બોલાવે છે. અરે આ રાણી, જો આ નવગણ હોય તો તેની આંખ ઉપરથી પગ મૂકીને ચાલી જશો. જો પોતાનો દીકરો હોય તો આંખ ઉપરથી પગ મૂકીને ચાલશો નહીં. વાહ હાય રાણી વાહ. હા 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 હા. આ આપણા દુશ્મનને ત્યાંને મુક્ત કરો. દુષ્કાળ પડ્યો છે. અરે મુઠ્ઠી ઝાડ લેવા ચાલો આપણે સિંધમાં જઈએ. ગાવા ગાવા મારે નીરાળી ના ગીતા હેજી ગાવા મારી તારી સેજલડી ના ગીતા શબ્દોના એ ઠેકાણા આયુ આજ પૂરા તયા રાજ શબ્દોના એ ઠેકાણા મારી આજ પૂરા તયા રાજ પડ્યા પડ્યા મારે દુકા કેરા દીના હેજી પડ્યા મારી માર દુકા કેરા દીના
શબ્દોના એ ઠિકાણા આયુ આજ પૂરા થયા રાજ શબ્દોના એ ઠિકાણા મારી આજ પૂરા થયા રાજ અરે હમીર, આ તો નવઘણની બહેન જહાલે લાગે છે. ચાલો તેને કેદ કરીએ. હું સોગંદ ખાઉં છું કે સિંધમાં જતા જો સુમરો મને રોકે તો મારું આ વ્રત ફોગટ જશે. અરે માં ભવાની લાજ રાખજે. પણ જાલ એ ચિઠ્ઠી મોકલે અરે તો વાંચે નવઘણવીર પણ સિંધના એ પણ સિંધના એ સુમરાએ કેદ કરી અરે રે તો હલવા એમનો દેવમીર હવે હું ક્યાં જઈશ? અહીંયા મારું કોણ? અરે મારા વીર મારી વારે આવજો. કરતાર એ ઉપર નજર તાકીને વચન કપરાય એમ છે એ જૂનું એ જ સાવજ બોલ ચાવલ રાત ઉતરતી છે આહીર બાળા એક લીમું જાય છે મારી મતી નરપતિએ સોરઠ તણાય નવ કર વેર કરને ભૂપતિ એ નરપતિએ સોરઠ તણાય નવ ગણ મેર કરને ભૂપતિ બધું જાણ હું લખતી નથી નરપતિએ સમજણ હોય ના દેવાત બોદર તણીએ આવી વજુય દિલમાં હોય ના પાછું પતાણી દેખીએ તમે ધીરજ મનમાં રાખજો નરપતિએ સોરઠ તણાય નવ ગણ મેર કરને ભૂપતિ એ નરપતિએ સોરઠ તણાય નવ ગણ મેર કરને ભૂપતિ અરે ઓ જહાલ, તમે મારા રાજની દાસી બનશો? જા સુમરા, મારે આ 3 મહિનાનું વ્રત છે. આ વ્રત પૂરું થાય એટલે તારા રાજની દાસી બનીશ. વાહ જહાલ વાહ, હા 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 હા. 3 મહિના પછી સવારનો સૂરજ ઉગે અને જો સુમરા તને જમીનમાં દાટી ન દઉં તો મારું નામ જાહલ નહીં. પણ નવઘાણ એ ઘોડલે આવ્યો અરે રે તો બેનના એ વચનિયાદ પણ સોરઠના એ પણ સોરઠના એ ધણી જોને આવ્યા અરે રે તો સિંધની મુસાલની વાત પણ કુવે એકાદવ જોને આવ્યા અરે રે તો નદીએ ફૂટ્યાની પણ સિંધના એ સુમરાને માર્યો અરે રે તો જાલ નિવારે આવ્યો વીર અરે સુમરા, તે તો મારી બેનને સિંધમાં કેદ કરી એનું આ પરિણામ છે. ખમ્મા મારા વીર ખમ્મા. જહાલ, સુમરાને મેં 3 મહિના પહેલા જ મારી નાખ્યો. હવે આ સિંધમાં તારે કોઈની બીક નથી. ચાલ બેન. પણ સૌના ઘોડા માર્ગે દોડ્યા જાય અને યાદવીર એ હલવીરાની રોજડી સૌના એ ઘોડા પાણી પીતા જાય અરે રે એ તો તરસી હલવીરાની રોજડી પણ ટમર કેટલી ધૂળ ઉડી અને આજે 16 વીર ચાલ્યો પણ નવઘણ હે વેલરા જોનિયા અરે રે એ તો જહાલ નો જાયો વીર પણ હાલ્યો લીલેવાય એવા રૂપ ધડ્યા તા નવઘણ પણ સોરઠ એ કેડી જોનદાર અરે રે એ તો નવઘણ ચાલ્યો જાય અરે રે હવે સુમરા તુરમ તુમેલ પણ